પિયુષા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ આપ સર્વ મહેમાનોનું સ્વાગત કરતા અનોખા આનંદની લાગણી અનુભવે છે। આજ એક અદ્વિતીય પ્રસંગ આપણે ત્યાં ઉજવાયો। પૂજ્ય ઉજાસ હનુમાનજી દાદાની પ્રતિષ્ઠા આપણે કરી, મંદિરનું નિર્માણ સરસ રીતે થયું અને આજે આ પ્રસંગે જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે આપણે આશા રાખીએ કે હનુમાનજી દાદાની કૃપા આપણા સૌ પર સદાય વરસતી રહે। આજે મને કહેતા આનંદ થાય છે કે પૂજ્ય ભાઈશ્રી આપણી વિનંતીને માન આપી અને અત્રે પધાર્યા છે। પૂજ્ય ભાઈશ્રી તો જ્યારે જ્યારે આપણે વિનંતી કરી છે ત્યારે એમને આપણી વિનંતીને માન આપ્યું છે અને આપણી વચ્ચે પધારી અને એમને આપણા કાર્યોને પૂરા કરવા માટે આપણને પૂરેપૂરું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। પૂજ્ય ભાઈશ્રી માટે મને ખરેખર એમ કહેવાનું મન થાય કે પૂજ્ય ભાઈશ્રી માનવ સેવાના સાચા પૂજારી છે, પ્રભુ સેવાના પણ પૂજ્ય ભાઈશ્રી હિમાયતી છે અને સાયલા રાજ સૌભાગ આશ્રમ દ્વારા જે પ્રવૃત્તિઓ થાય છે એનું કદાચ હું વર્ણન કરું તો કદાચ ઘણો સમય લાગે, સાંજ પડી જાય, એટલી બધી પ્રવૃત્તિઓ સાયલા રાજ સૌભાગ આશ્રમ દ્વારા થાય છે। એ સિવાય ઘણી બધી આપણી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં પૂજ્ય ભાઈશ્રીની જબરજસ્ત પ્રેરણા આપણને સાંપડી છે। અમદાવાદમાં આપણે જે યુનિટ ઊભું કરવાના છીએ, આપણે જેનું નિર્માણ થઈ રહ્યું છે એના માટે પણ આપણે એ જે બિલ્ડિંગોનું જે નિર્માણ થઈ રહ્યું છે એમાં પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી શિવ શાહ સાહેબના નામે મિનળબેને, રોહિતભાઈએ અને ફાઉન્ડેશનના તમામ સભ્યોએ આપણી સંસ્થાને ₹11 કરોડનું દાન અર્પણ કરવા માટેની તૈયારી બતાવી છે। આજે કીર્તિભાઈ બોરડિયા પરિવાર તરફથી પૂજ્ય બાપુજીના નામે આ મંદિરનું નિર્માણ થયું છે। કીર્તિભાઈની જબરદસ્ત ઉદારતા છે ત્યારે આજે મને કહેતા આનંદ થાય કે પ્રતિમાથી પૂર્ણતા સુધી જેમને પૂરેપૂરો લાભ લીધો છે એવા બોરડિયા પરિવાર તરફથી જ્યારે આ પૂજ્ય બાપુજીના નામે આ મંદિરનું નિર્માણ થયું છે ત્યારે હું પૂજ્ય ભાઈશ્રીને વિનંતી કરું કે આપણે કાર્યક્રમ શરૂ કરીએ એના પહેલા એમના વરદ હસ્તે આ તકતીનું અનાવરણ પણ પૂજ્ય ભાઈશ્રીના વરદ હસ્તે થાય। પૂજ્ય દિવાળીબા એ આપણા પરિવારના એક સભ્ય હતા અને પૂજ્ય દિવાળીબા ની હાજરી ભલે આજે નથી પણ એ એમની આત્મીય હાજરી આ પરિવાર સાથે, પ્રજ્ઞાચક્ષુઓ સાથે જોડાયેલી છે અને એમની એટલી બધી જબરજસ્ત લાગણી હતી એટલે આજે પૂજ્ય દિવાળીબાનું નામ પણ આપણે એમાં સામેલ કર્યું છે, અનાવરણ થઈ ગયું છે। પૂજ્ય દિવાળીબા માટે મને ખૂબ એમ કહેવાનું મન થાય કે પૂજ્ય બા જે તકતીનું અનાવરણ થયું છે એ વાંચી સંભળાવું છું। શ્રી રામ ભક્ત હનુમાનજી દાદાના પ્રતિમાજી તથા મંદિરના મુખ્ય દાતા સાયલાના સંત પરમ પૂજ્ય બાપુજી શ્રી લાડકચંદ માણેકચંદ વોરા હસ્તે શ્રીમતી દુલારીબેન કીર્તિકુમાર ચંપકલાલ બોરડિયા પરિવાર મુંબઈ, સૌજન્ય મિતેશભાઈ, હિરેનભાઈ, અમીષાબેન, પૂર્વીબેન, વિધિ, ધર્મિલ તથા વિયા શ્રી હનુમાનજી દાદાના મંદિરમાં બનાવેલ રેલિંગના મુખ્ય દાતા પૂજ્ય દિવાળીબા માણેકલાલ શાહ ભુજ કચ્છ હસ્તે શ્રીમતી દુલારીબેન કીર્તિકુમાર ચંપકલાલ બોરડિયા પરિવાર મુંબઈ, શ્રી રાજ સૌભાગ આશ્રમ સાયલાના ગુરુદેવ પરમ પૂજ્ય ભાઈ શ્રી નલિનભાઈ કોઠારીના વરદ હસ્તે શ્રી હનુમાનજી દાદાના પ્રતિમાજી તથા મંદિરની અનાવરણ અને સ્થાપના વિધિ તારીખ 18 જુલાઈ 2025ના શુક્રવારે એટલે કે આજે થયેલ છે। બોલો શ્રી ઉજાસ હનુમાન મહારાજ કી જય। પ્રવીણસિંહભાઈને પણ નમ્ર વિનંતી કે મંચ પર બિરાજમાન થાવ। પ્રવીણસિંહભાઈએ તો ખરેખર આપણી સંસ્થાને ક્યારેય ભૂલ્યા નથી। એમના દરેક પ્રસંગોમાં આપણને હાજર રહેવા માટે
નું એમનું નિમંત્રણ હોય છે અને દર વર્ષે એ જબરજસ્ત સમૂહ લગ્ન કરે છે. દર વર્ષે સમૂહ લગ્ન કરે છે. એમાં એક વખત તો એમને આપણી સંસ્થાના મંત્રીશ્રીની રક્તતુલા પણ કરેલી. એ રીતે પ્રવીણસિંહભાઈએ આપણને ઘણું બધું સહકાર અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આજે શ્રી ગજેન્દ્રસિંહ અમારા ખાસ મિત્ર છે અને આપણા રાજપૂત સમાજના એક આગેવાન છે અને અમે પણ એમને પણ જ્યારે બોલાવીએ ત્યારે તેઓ પણ પધારે છે. તો પૂજ્ય ગજેન્દ્રસિંહ ને પણ વિનંતી કરું કે તેઓ પણ મંચ પર બિરાજમાન થાય. राम के सेवक हनुमंत द्वार हमारे आए हैं. राम के सेवक हनुमंत द्वार हमारे आए हैं. बापू लाड़क चंद लाए हैं. राम के सेवक हनुमंत द्वार हमारे आए हैं. राम के सेवक राम सेवा में जीवन बिताया है. जगत को पाठ पढ़ाया. नाम तेरा लेकर जग के जीवों ने भय को दूर भगाया. इस परिसर के मंदिर में उन्हें बिठाया है. बापूजी ने बुलाया है. राम के सेवक हनुमंत द्वार हमारे आए हैं. बापूजी ने बुलाया है. राम के सेवक नेत्रहीन जग का तू ही सहारा है. तू ही है तारणहारा. नेत्रहीन जग का तू ही सहारा है. तू ही है तारणहारा. बोरड़िया परिवार ने तुम्हें बुला करके दिया है हमको सहारा. आज सौभाग्य के पूज्य भाई श्री पधारे हैं. बापूजी ने बुलाया है. राम के सेवक हनुमंत द्वार हमारे आए हैं. बापूजी ने बुलाया है. राम के सेवक हे प्रभु तू हमरी हे प्रभु तू हमरी रक्षा सदा करना. भय को दूर भगाना. हे प्रभु तू हमरी रक्षा सदा करना. भय को दूर भगाना. हम भक्तों के आर्तनाद को सदा तुम सुनते रहना. संतों के पावन चरण खुशहाल सब हमारा है. बापूजी ने बुलाया है. राम के सेवक हनुमंत द्वार हमारे आए हैं. बापूजी ने
बुलाया है राम के सेवक। વિજય ચેતનગીરી બાપુને પણ મંચ પર બિરાજમાન થવા માટે વિનંતી છે. હવે આપણે મહેમાનોના શાબ્દિક સ્વાગત માટે આ સંસ્થાના વારસદાર સેવા વારસ રીનાબેનને વિનંતી કરું કે આપ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરો. ત્યારબાદ આપણે અહીં ઉપસ્થિત તમામ પ્રાતઃસ્મરણીય સંતગણને મારા વંદન. પૂજ્ય ભાઈ શ્રી પ્રવીણભાઈ ગોહિલ સાથે પધારેલા તમામ સંત અને વૃક્ષી દાદા અત્યારે પધારી રહ્યા છે, દત્તાત્રેય મંદિરવાળા બાપુ, વિજયશ્રી બાપુ અને કદાચ કોઈ નામ ભૂલાઈ ગયું હોય તમામ સંતોને ફરી વંદન કરું છું, આવકારું છું, હૃદયના ઉમળકાથી આવકારું છું. અત્રે ઉપસ્થિત બોરડિયા પરિવારના મોભી કીર્તિભાઈ અને દુલારીબેન કે જેણે આજના આ સમગ્ર મંદિર સૌજન્યનો વિશેષ લાભ લીધો છે અને દીધો છે, એમને પણ આવકારતા અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. અહીં ઉપસ્થિત તમામ મંચસ્થ મહેમાનો, ટ્રસ્ટીગણ, સંસ્થાના કાર્યકર ભાઈ બહેનો અને વાલી બહેનો, શું આજે તો એવો એક વિશેષ પ્રસંગ કે જેમાં અહીં પધારેલ સૌને આવકારતા કોઈ શબ્દ મળતા નથી. ઘણી વખત કે મંદિરની પ્રતિષ્ઠા હોય આપણે સોસાયટીમાં કે સમાજમાં, ત્યારે એમ થાય કે મંદિરની પ્રતિષ્ઠા, ચાલો આપણે તો પ્રસાદ લેવા જવાનું. એ પ્રતિષ્ઠાની વિધિમાં શું હોય અને કેવી રીતે એ મંત્રોચ્ચાર ને કેવું બધું એમાં ટાઈમ ટેબલ હોય ભગવાનનું, એ બધું આજે ખરેખર આ સંસ્થામાં લાભ મળ્યો અને લાભ જેને પણ લીધો એ સૌને આવકારું છું, ભૂદેવોને પણ આવકારું છું. અને આપ સૌના આ સહિયારા પ્રયાસથી પછી આર્થિક સહયોગ, શારીરિક મહેનત અને તન મન ધનથી જેણે પણ આ મંદિરમાં નિર્માણમાં મહેનત કરી છે, સૌને આવકારું છું અને સંસ્થા પરિવાર વતી ફરી હર્ષની લાગણી અનુભવી વિરમું છું. જય હનુમાન દાદા. આ મંદિરના નિર્માણ માટે સંસ્થા પરિવારના સભ્યોએ જબરજસ્ત મહેનત કરી છે અને ખૂબ ટૂંકા ગાળામાં આ મંદિરનું નિર્માણ કરી અને ખરેખર એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી કીર્તિભાઈ બોરડિયા તો ખરેખર મેં પહેલો મેસેજ મોકલ્યો, મોબાઈલમાં વહેતો મૂક્યો અને તરત કીર્તિભાઈનો ફોન આવ્યો કે મારે પ્રતિમાનો લાભ લેવો છે. એટલે અમે કીર્તિભાઈને મેં કીધું કે ચોક્કસ તમને અમે પ્રતિમાનો લાભ આપશું. અને ત્યાર પછી તો દાદાની પ્રેરણાથી અને એમને એવો સરસ ભાવ જાગ્યો કે બાપુજીના નામે આપણે આ મંદિર બનાવવું છે અને એનો સંપૂર્ણ જે કંઈ લાભ હોય. મને એમને એક વખત સંકેત કર્યો કે પંકજભાઈ, ખર્ચાની ચિંતા ન કરતા હું તમારી પડખે ઊભો છું, પણ સારામાં સારું કરજો. મને તો બહુ જ મૂંઝવણ હતી કે આ કઈ રીતે આદરું છે, પણ પૂરું થવું અમારા માટે બહુ અઘરું હતું. પણ છતાં હનુમાનજી દાદાની કૃપા થઈ, કીર્તિભાઈએ ખૂબ અમને સહયોગ આપ્યો અને છેક સુધી અમારી સાથે એ માર્ગદર્શનમાં રહ્યા અને એમના માર્ગદર્શન નીચે આપણે સરસ રીતે આ ઉત્સવ ઉજવી શક્યા. તો ખરેખર ખૂબ આનંદની વાત કહેવાય. હવે આપણે આજે પધારેલા મહેમાનો છે એમનું આપણે સ્વાગત કરીશું. સૌ પહેલા હું પૂજ્ય ભાઈશ્રી ના સ્વાગત માટે વિનંતી કરીશ કે આપણા ટ્રસ્ટી શ્રી પંકજભાઈ વોરા અને શ્રી મહેશભાઈ શાહને વિનંતી કરું કે તેઓ પૂજ્ય ભાઈશ્રીને શાલ ઓઢાડી અને સન્માનિત કરશે. શાલ અને માળા પહેરાવી અને પૂજ્ય ભાઈશ્રીનું સન્માન કરશે. પ્રતિમાજી હજી કાલે સાંજે જ અહીંયા પધાર્યા અને બહુ જ મૂંઝવણ હતી કે પહોંચશે કે નહીં,
એક મોટી તકલીફ. હવે મહામંડલેશ્વર પૂજ્ય શ્રી પંકજભાઈ અને મહેશભાઈ પૂજ્ય ભાઈશ્રીને સન્માનિત કરી રહ્યા છે. મહામંડલેશ્વર 1008 પતિત પાવનદાસજી બાપુ નાગનેશનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ આપણી સંસ્થાના શ્રી મફાભાઈ સગરને વિનંતી કરું કે પૂજ્ય મહામંડલેશ્વર દાસજી બાપુ 1008 નું સન્માન કરે. ત્યાર પછી વીર રક્ષક વીર ભૂષણ ધર્મ રક્ષક વિજયસિંહ બાપુનું સન્માન કરવા માટે હું વિનંતી કરું છું. હેલો મહેશભાઈ, વિજયદાસજી બાપુનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી કિશનભાઈ હરિયાણીને કે જેઓ ભારત વિકાસ પરિષદના નેતૃત્વ સરસ સંભાળે છે. તો એમને વિનંતી કરું કે આપ સન્માન કરો એમનું પૂજ્ય બાપુનું. એમની સાથે એમના બે મિત્રો પણ આવ્યા છે, તો એમને પણ આપણે સન્માનિત કરીએ. નિખિલભાઈ રાઠોડ જે રૂપસી દાદાના ભુવા છે, તો હું વિનંતી કરીશ અમારા મિત્ર શ્રી સુધીરભાઈ શાહને કે તેઓ જેઓ રાજકોટથી આવ્યા છે, સુધીરભાઈને વિનંતી કરું કે કાતરોડીના ભુવાશ્રીનું સન્માન કરે. માનનીય શ્રી સુધીરભાઈ શાહ. પ્રજ્ઞાચક્ષુ છે અને છતાં એમની ઘણી બધી સિદ્ધિઓ છે, ઘણું બધું એમનું તપ છે, એવા પ્રજ્ઞાચક્ષુ નાગા સાધુ શ્રી ચેતનદાસજી બાપુ ચેતનગીરી બાપુ અત્રે પધાર્યા છે. તો એમનું પણ સન્માન કરવા માટે હું વિનંતી કરું. આપણા પ્રજ્ઞાચક્ષુ શ્રી રજનીભાઈ ત્રિપાઠી, શ્રી રજનીભાઈને ઉપર લઈ જાઓ. રજનીભાઈ હવે આપણે શ્રી કીર્તિભાઈ બોરડિયા પરિવાર તરફથી જે આપણને લાભ મળ્યો છે એમનું આપણે સન્માન કરીએ. એના પહેલા આપણે વિક્રમભાઈનું સન્માન કરીએ. હું વિનંતી કરું શ્રી આપણા સીટી પટેલ ચિમનભાઈને, રાજકોટથી પધાર્યા છે. હાજર શ્રી વિક્રમભાઈ નું બહુમાન શ્રી સીટી પટેલ અત્યારે કરી રહ્યા છે. હવે પંકજભાઈ, મારું બહુમાન કરવા કોઈ આવે ને એ પહેલાં પંકજભાઈને હું રિક્વેસ્ટ કરવા આવ્યો છું કે પંકજભાઈ અને મુક્તાબેનના
આશીર્વાદ અને શક્તિ લેવા હું નીચે આવ્યો છું, એટલે પ્લીઝ મારું બહુમાન ના હોય, મને આવા આશીર્વાદ આપો. પણ અમારો કીર્તિભાઈ ભાવ છે, અમારી એક લાગણી છે, અને અમારું બહુમાન તમે સ્વીકારો જરૂર, કારણ કે અમને આવો લાભ ક્યારે મળે. એટલે હું કીર્તિભાઈનું બહુમાન કરવા માટે દુલારીબેનનું પણ બહુમાન આપણે કરવું છે, કીર્તિભાઈનું પણ કરવું છે. તો કીર્તિભાઈનું બહુમાન કરવા માટે હું મહેશભાઈ અને પંકજભાઈને વિનંતી કરું કે એમને શાલ ઓઢાડીને સન્માનિત કરે, અને આપણા અને દુલારીબેનને પણ શાલ ઓઢાડીને સન્માનિત કરે. આપણા મીનાબેન મહેતા અને આપણી સંસ્થાના મંત્રી સહમંત્રી મીનાબેન, મંત્રીશ્રી બધા સાથે મળી અને આ પરિવારનું સન્માન કરે ઝડપથી. ચાલો હવે આપણે બહુ આપણી પાસે સમય ઓછો છે. હવે પ્રવીણસિંહભાઈને વિનંતી કરું કે તેઓ એમના દ્વારા જે સંતોને અને સદગ્રસ્તોને જે લાવ્યા છે એમનો ટૂંકો પરિચય આપની સમક્ષ આપશે. ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ ચલાવીએ. આજના આ પૂજા હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલ પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 પતિત પાવનદાસજી મહારાજ મોટા રામજી મંદિર નાગનેશ, પરમ પૂજ્ય ભાઈ શ્રી સાયલા, હું 35 વર્ષથી વાલજીભાઈની જગ્યામાં પૂનમ કરવા આવું, એટલે હું તમારી જગ્યાથી પૂરેપૂરો પરિચિત છું. ત્યારબાદ પરમ પૂજ્ય વીરભૂષણ ધર્મરક્ષક છેલ્લે બેઠા વિજયસિંહ બાપુ, જેઓ લશ્કરના નિવૃત્ત સૈનિક છે અને બહુ મોટો આશ્રમ કર્યો છે, અત્યાર સુધીમાં 4 સમૂહ લગ્ન કરી છે. ભાઈ શ્રી, દુનિયામાં પહેલી વખત એવું બન્યું છે કે પોતાના દેશની રક્ષા માટે જે શહીદ થયા હોય સૈનિકો, એ સૈનિકોની નિરાધાર દીકરીઓના સમૂહ લગ્ન એમને કર્યા છે. દર વર્ષે તો મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન કરે છે. અત્યાર સુધી 4 સમૂહ લગ્ન કરી ચૂક્યા છે. મારે 2-4 મિનિટ જ બોલવાનું છે, ને મારી વિનંતી છે આ ટ્રસ્ટ ને મુક્તાબેન ને નરેન્દ્રભાઈ, તમે જેટલા બેઠા છે એટલાને તમે દર વર્ષે અહીંયા પ્રજ્ઞાચક્ષુ દીકરી બાબુના સમૂહ લગ્ન કરો છો. હું છેલ્લા 3 વર્ષથી મુક્તાબેનને કહું છું કે એક તક અમને આપો. એટલે મુક્તાબેન, અત્યારે હું હનુમાનજી દાદાની પ્રતિષ્ઠા છે, આપને વિનંતી કરતો જઉં છું કે આવતા સમૂહ લગ્ન છો અમારા ચૈતર સુદ 14ના દિવસે અમારો ચોથો પાટોત્સવ આવશે. વીરભૂષણ ધર્મરક્ષક વિજયસિંહ બાપુ દાદા બાબુધામ પશ્ચિમમાં તમે તમારી દીકરીઓને લઈ અને સમૂહ લગ્ન કરવા આવો. બધી જ જવાબદારી અમારી, કઈ જ તમારે કરવાનું નથી, કઈ એટલે કઈ નહીં. એ ખડીના 2 કટકા તમારે નથી કરવાનું. તમે આ દીકરીઓને લઈને આવી જાઓ અને અમારા દાદા બાબુ ધામમાંથી દીકરી વિદાય લે પરણી. આ સિવાય અમારે કઈ જોતું નથી. હનુમાનજી પાસે પ્રાર્થના કરું છું તમને, અને અમારું સ્વીકારજો. હું 3જી વખત તમને કહું છું, કારણ કે મુક્તાબેન ગઈ અમારો 3જો સમૂહ લગ્નોત્સવ થયો, એમાં દાદા બાબુ ધામ પધાર્યા હતા. 30,000 લોકોની હાજરીમાં સમૂહ લગ્નોત્સવ. બેન છે ઉમરપાડાથી ટ્રેનમાં આવ્યા અને અમારે ત્યાં કાયમ આવા પ્રસંગોમાં હાજરી આપે છે. અને બેન, તમે પદ્મભૂષણ નહીં, મારા મતે તો ભારતના ભારત રત્ન છો. પદ્મભૂષણ નહીં, ભારત રત્નને લાયક કામ છે આ બધું. આવું સામાન્ય કામ નથી. આ સંસ્થાથી હું વાકેફ છું. એવા પરમ પૂજ્ય મહામંડલેશ્વર પતિત પાવનદાસજી મહારાજ નાગનેશ ધામ,
કદાચ ગુજરાતના સૌથી નાનામાં નાની વયના મહામંડલેશ્વર છે અને બહુ મોટી સેવાકીય પ્રવૃત્તિઓ છે. ત્યાં બહુ મોટી ગૌશાળા છે. ગુજરાત રાજ્યની અંદર ગ્રામ્ય કક્ષાએ જે રામજી મંદિર હોય ગામડામાં, નથી બધી જગ્યાએ ચોરા હોતા, એમાં રાજ્યનું સૌથી મોટું રામજી મંદિર નાગનેશમાં છે. બાપુએ નિર્માણ કર્યું છે. દર કુંભ મહામેળામાં જે કુંભ થાય છે ને, એમાં ગુજરાત અખિલ ભારતીય અખાડા પરિષદના ભાઈ શ્રી માન્ય મહામંડલેશ્વર છે અને દર કુંભમાં બહુ મોટો સેવા કેમ્પ લગાવે છે. કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર હજારો લોકોને રહેવાની, ખાવાની, જમવાની એક મહિના સુધી વ્યવસ્થા કરે છે. ગયા પ્રયાગરાજના મહાકુંભમાં 30 દિવસ સેવા કેન્દ્ર ચલાવ્યું. એમાં 60 થી 70,000 લોકોને ભોજન કરાયું. 1.5 લાખ ભાવિક ભક્તજનોને નાસ્તો કરાયો. 15,000 ભાવિક ભક્તજનોને ઈ શિયાળામાં રહેવાની વ્યવસ્થા પૂજ્ય બાપુએ કરી. દરેક કુંભમાં કરે છે. આવતો કુંભ 2027 ના 8મા મહિનામાં નાસિકમાં આવે છે. તમને બધા નિમંત્રણ છે, પધારજો. બહુ મોટી સેવાકીય પ્રવૃત્તિ છે. એમની બાજુમાં પૂજ્ય કાતરોડીના ભુવાશ્રી બેઠા છે. રૂપસી દાદાના બાર બહુ પરિચય નથી, પણ મારા માટે ભુવાઈ ભગવાન છે. એટલે આ બધા જે ખાસ બેઠા છે, ખાસ કરીને તો ભાઈ શ્રી નલિનભાઈ કોઠારી, તમારી સેવાની નોંધ વિશ્વ લેવલે છે. હું બહુ પરિચિત છું. કદાચ બીજા બધા આદાય નવા હોય, પરિચિત ન હોય, પણ અમારું દાદા બાપુ ધામ પચ્છમ અને નાગનેશ, આ બે ગામમાં અમારા ધામમાં તમારી અનુકૂળતાએ પધારવા હું તમને જાહેર નિમંત્રણ આપું. અમારે ત્યાં પધારજો. વસ્તુ આ સાથે મારે કંઈ કહેવાનું નથી. મારી માગણી મુક્તાબેન સ્વીકારજો એવી મારી વિનંતી છે કે તમારી જેટલા પણ દીકરી હોય, સંખ્યા નથી, લિમિટ નહીં હો, કે 4 દીકરી 5 દીકરી 10 લાઈન થાય, 20 લાઈન 25 થાય તો લઈને આવી જઈએ, પણ અમને તક આપજો. આ સાથે મારું વક્તવ્ય પૂરું કરું, કારણ કે 12:39 આરતી કરવાની છે. તો હવે પછી હું ગરીબ સંચાલન કરી લઉં છું. વીરભૂષણ ધર્મરક્ષક વિજયસિંહ બાપુને વિનંતી કરું કે પ્રસંગોચિત આપનું ઉદ્દેશ્ય ટૂંકમાં આપશો. લશ્કરના નિવૃત્ત સૈનિક છે. 16 વર્ષ લશ્કરમાં સેવા કરીમાં 11 વર્ષ કાશ્મીરમાં કરી. કેટલાય ત્રાસવાદીના ભૂકા કાઢી નાખ્યા છે અને અત્યારે બહુ મોટો આશ્રમ કર્યો છે. 24 કલાક ભોજન થાય છે ત્યાં. પૂજ્ય વીરભૂષણ ધર્મરક્ષક વિજયસિંહ બાપુ. બધા પ્રેમથી બોલો જય શ્રી રામ. આજે અહીંયા જે આશ્રમમાં આવવાનો લાહો મળ્યો અને હનુમાન દાદાની જે પ્રતિષ્ઠા હતી એની અંદર આવવા માટે જે મને મુક્તાબેને કોલ કર્યો હતો, તો મુક્તાબેન, પંકજભાઈ અને એમની જે સર્વ ટીમ છે બધાનો ખૂબ ખૂબ આભાર. અહીંયા મંચસ્થ ઉપર પરમ પૂજ્ય ગુરુવર એવા 1008 મહામંડલેશ્વર પતિત પાવન દાસ બાપુ, જેમના પ્રેરણા થકી હું જે કાર્યક્રમ કરું છું એમની પ્રેરણાથી કરું છું અને એમના આશીર્વાદ પણ મારા ઉપર હોય છે. એટલે બાપુની ઘણી પ્રેરણાથી ઘણા એવા કાર્યક્રમ કર્યા છે અને બાપુ આવીને આવી પ્રેરણા કરતા રહે. અહીંયા મંચસ્થ ઉપર સર્વે જે ભાઈશ્રી પરમ પૂજ્ય અને એમના આપણે બોરડિયા પરિવાર, દરેક નામ તો નથી આવડતા, બધા સાધુ સંતો અને જે પણ પરિવાર બેઠા છે. આજે જે હમણાં બાપુ હું ડાંગ જિલ્લામાં ગયો હતો 2-3 દિવસ પહેલાં, તો ડાંગ જિલ્લાની જે ખરેખર પરિસ્થિતિ છે એ જોવા જેવી છે અને ઘણો બધો, પણ અત્યારે એ ડાંગ જિલ્લાનો જે વિકાસ છે બાપુ પણ એ પણ જોવા જેવો છે. હા, ખૂબ કે આ પ્રગતિના ઓલા ઉપર ખરેખર અહીંયા ખૂબ સારું કાર્ય થાય છે અને ઘણાય સાધુ સંતો અહીંયા ઘણાય પણ પરિભ્રમણ કરતા હોય છે અને સરસ કાર્ય થાય છે. અને ભગવાનના મંદિર પણ હમણાં પરમ પૂજ્ય મોરારી બાપુની કથા પણ ત્યાં થઈ. હનુમાનજી મંદિર જે બનાવે છે, પણ આજે જે ભાઈશ્રી અહીંયા બધું જે નિર્માણ કર્યું છે હનુમાનજી દાદાનું, એમને હનુમાનજી દાદાને પ્રાર્થના કે ખૂબ આ રીતે એમના કાર્ય કરાવતા રહે. કહે છે બાપુ, એક કહાવત મેં સાંભળી છે કે દિશાએ 10 હંમેશા गुणगान गाती है. दिशाएं 10 हमेशा गुणगान गाती है. ये देश ऋषि मुनियों का, भक्तों का, दातार का है. बराबर ने, ये देश ऋषि मुनियों का, भक्तों का, दातारों का देश है. ये हमेशा त्याग के लिए आगे चलता है.
રાષ્ટ્રની સાથે જોડાયેલો માણસ છું, દેશની સેવા કરેલી છે એટલે દેશભક્ત વધારે છું. જો આપણી પાસે ધર્મ હશે તો જ આપણે રાષ્ટ્રની રક્ષા કરી શકશું, નકર નહીં કરી શકીએ. રાષ્ટ્ર છે તો જ ધર્મ છે, ધર્મ છે તો જ રાષ્ટ્ર છે. એટલે આ પદ્ધતિના ઓલો પર હાલશું તો જ આપણે રાષ્ટ્રભાવના સાથે હાલશું. ધર્મ કર્મ તો છે જ તે, બરાબર ને? જો આપણે કર્મ ને બધું સર્વવ્યાપી માનીશું, બરાબર ને, તો કસાય પણ કર્મ કરે છે, તો આપણે એ ના માની શકીએ. ધર્મમાં રહીને જે કર્મ થાય એ જ કર્મ, આની સિવાય બીજું કાંઈ છે નહીં. અહીંયા બાપુ બેઠા છે, વધારે ખાસ તો નહીં, પણ આટલેથી મારી વાણીને વિરામ આપું છું. જય સિયારામ. પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 પતિત પાવનદાસજી મહારાજ નાગણેશ ધામ ને વિનંતી કરું. બાપુ પોતે પણ રામ ભક્ત છે, દરરોજ સુંદરકાંડ કરે છે, બહુ મોટી સેવાની એક જ્યોત લઈને ચાલી રહ્યા છે સમગ્ર ગુજરાત અને ભારતમાં. પૂજ્ય ભાઈ શ્રી બાપુ વર્ષમાં એક વર્ષની અંદર જેને બહુ મોટા મોટા રામ મહાયાગ, વિષ્ણુ મહાયાગ, જે માતાજીના લક્ષચંડી આવા જે યજ્ઞો થાય મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાતમાં, એવા વર્ષમાં 6 મહાયાગ હોય ત્યાં બાપુનું એ યજ્ઞમાં અધ્યક્ષસ્થાન હોય છે. એટલે આપણા ક્ષેત્રમાં સૌથી વધારે યજ્ઞો કરવાનું એમને ફાળે થાય. અને હજારો લોકોને પૂજ્ય વિજયસિંહ બાપુએ તો હું કહેવાનું ભૂલી ગયો કે 5-10 હજાર યુવાનોને વ્યસન છોડાયો છે ને સાચા માર્ગે વાળ્યા. બહુ મોટું કામ છે વ્યસન મુક્તિનું. આમનું ઘણા એવા આયમો છે. ગયા એક વર્ષની અંદર સનાતન આ સમગ્ર સંસ્કૃતિને પ્રજ્વલિત કરે અને ઉજાગર કરે એવા 45 કાર્યક્રમો આપ્યા. બધા જ કાર્યક્રમમાં પૂજ્ય બાપુ હાજર હોય છે. તો એવા પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 પતિત પાવનદાસજી મહારાજને વિનંતી કે આપણને સૌને આશીર્વચન પાઠવો. रघुनाथाय नाथाय सीताय आपतये नमः. वागर्था विभूषण प्रक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ. मनोजभं मारुतुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मनं वानरयत मुख्यं श्री रामदूतं शरणं प्रपद्ये. श्री रामदूतं शरणं प्रपद्ये. આજનો મંગલમય દિવસ श्री हनुमतलाल जी महाराज ने प्राण प्रतिष्ठा महोत्सव आज एवं आश्रम में और श्री हनुमान जी का नाम राखवा में जी आयो उजवाड़ा उजास. जीवन में प्रत्येक के अंधकार होता है, लेकिन जब प्रकाश आता है तो जीवन पवित्र बनता है. श्री हनुमतलाल जी महाराज यहाँ पर सबके हृदय में अनुकंपा और कृपा सबको प्राप्त हो. जीवन में सभी के हृदय में प्रकाश हो, क्योंकि प्रकाश ही सुख, शांति और समृद्धि देता है. अतुलित बलधामम स्वर्ण शैलावदेहम धनुजबल किसानम ज्ञानी नामा अग्रगण्यम सकल गुण निधानम वानराणामधीशम रघुपति प्रिय भक्तम. श्री हनुमान जी महाराज जो है राम जी के भक्त हैं, दासानुदास. आज हम आप श्री हनुमान जी महाराज को यहाँ पर सत प्रेरणा से, संगति से, सारे भक्त जनों के सहयोग से आप श्री दाताओं ने जो मंदिर का निर्माण किया, इन सबके श्री हनुमान जी महाराज जीवन में उन्नति, प्रगति और सुख शांति स्थापित हो और भक्तिमय वातावरण के साथ अपने जीवन को सुचारू रूप से प्रवर्तित रहे. आदरणीय पूजनीय मुक्ता बहन जी आयोजन में संतों ने आमंत्रित करा છે, એમને भी खूब खूब साधुवाद. और એમની જે ટીમ છે એ સત્કાર કરવા વાળી, એની खूब हनुमान जी महाराज की कृपा हो. समय का अभाव देख करके इतना ही सभी के लिए जय सियाराम. આમ તો સંતોને બધાને સાંભળવા આપણને ખૂબ ગમે, વક્તવ્યો પણ આપણને ખૂબ ગમે છે. પણ આપણો જે મુખ્ય સમય છે 12:39 આરતીનો, એના પહેલાં આપણે 12:30 કાર્યક્રમ પૂર્ણ કરી અને આપણે કંઈક ગોર બાપાને પણ કંઈક કહેવું છે, બ્રાહ્મણ ભૂદેવને પણ કંઈક કહેવાની ઈચ્છા છે, તો એ સમય દરમિયાન એ કહેશે. પણ સૌથી મહત્વનું આપણે પૂજ્ય ભાઈશ્રી આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે ત્યારે એમના પણ આપણને આશીર્વચન મળે અને એવો પણ આજે આપણને આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરું છું.
પૂજા હનુમાન દાદા કી જય. પદ્મભૂષણ મુક્તાબેન પંકજભાઈ, કેટલા બધા વર્ષો થયા હશે કે આપણે એકબીજાથી ખૂબ પરિચિત, એકબીજાના કાર્યોથી પરિચિત અને એકબીજાની બધી પ્રવૃત્તિથી પરિચિત, કે જેનાથી ખાલી રાજસેવક સત્સંગ મંડળ નહીં પણ અમારા દેશ પ્રદેશના બધા મુમુક્ષો પણ ખૂબ પ્રભાવિત છે. જેને નેત્રો નથી અને જે કામ કરી રહ્યા છે, મને એવું લાગે છે કે નેત્રવાળા પણ આવું કામ ન કરી શકે એવું જબરજસ્ત કાર્ય એમના થકી ચાલી રહ્યું છે. તો એ જોઈ અને હું ખૂબ પ્રભાવિત થઈ અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે તો કાર્યક્ષેત્ર આમ વિસ્તારો છો પણ નાના પાયા ઉપર નહીં. તમારો વિસ્તારનો પાયો એટલો મોટો અને વિશાળ હોય કે આપણને એમ થાય કે તમે કઈ રીતે પહોંચી શકશો, પણ તમે આવા મોટા કાર્ય કરી રહ્યા છો. આ ઉપરાંત અહીંયા બિરાજમાન સર્વે સંતોને હું વંદન કરું છું. મૂળ આ બધી જે દીકરીઓ કે જેના માટે આ બધું કાર્ય ચાલી રહ્યું છે અને ખૂબ સારી રીતે કાર્ય ચાલી રહ્યું છે. અમારા મનુષ્યો પણ અહીંયા ક્યારેક ક્યારેક આ દીકરીઓને સાથે રહીએ અને એને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરે. તો એ બધી દીકરીઓને પણ હું યાદ કરી અને જે દાતા પરિવાર, કીર્તિભાઈ બોરડિયા પરિવાર કે જે અમારા આશ્રમના વર્ષોના મુમુક્ષુ છે, ખૂબ ઉદાર દિલ છે અને આવા કાર્યની અંદર તો એને આપણે આમ ખાલી થોડીક વાત કરીએ ને તો એની અંદર એ વાતને પોતે ઉપાડી અને એનું ઘણું મોટું સ્વરૂપ આપી દે એવું મોટું સ્વરૂપ આજે એમને આ કાર્યની અંદર આપેલું છે. તો એક કીર્તિભાઈને પણ યાદ કરીએ. બાકી અમારી સંસ્થા જૈન ખરી પણ આગ્રહ નહીં કે તમે આમ કે ભગવાન મહાવીરને જ માનો કે આમ જ કરો કે આમ જ ક્રિયા કરાય કે આમ જ, અમારો એવો આગ્રહ નથી. એક વિશાળ દ્રષ્ટિ રાખી છે અને વિશાળ દ્રષ્ટિ રાખી અને બધા જે હિન્દુ મંદિરો, ઇવન શીખના કાર્યો હોય તો ત્યાં એમ બધી જગ્યાએ દેશ અને પરદેશમાં અમે બધી જગ્યાએ જઈએ છીએ અને એનાથી અમને ખૂબ જાણવા મળ્યું છે અને ઘણા બધા બધી જ અલગ અલગ દર્શનના સંતો સાથે પરિચય થયો છે અને એ સંતોની આંતરિક દશા કેવી હોય એનો પણ ખ્યાલ આવે છે. તો હવે હનુમાન દાદાની આપણે વાત કરીએ કે એની ભક્તિશીલતા કેવી, એક કેવા શક્તિશાળી બળવાન, એની બુદ્ધિ કેવી, એની સાથે એની વિનમ્રતા કેવી અને ભગવાન રામની અને અન્ય લોકોની સેવા, એનો જો આપણે વિચાર કરીએ તો એની અદ્ભુત સેવા અને છતાંય શક્તિશાળી કેવા કે એને કોઈ જીતી ન શકે એવા આજે અને આટલા બધા કાર્ય કરતા હોવા છતાં એનો કોઈ સ્વાર્થ નહીં, એકદમ નિસ્વાર્થ. અને આપણે રામાયણ અને જેમ જેમ એનો ઊંડો અભ્યાસ કરીએ ત્યારે એમ ખ્યાલ આવે કે એની સત્ય નિષ્ઠા કેવી હતી, કેટલી જબરજસ્ત સત્ય નિષ્ઠા અને છતાંય ભગવાન રામને એને પ્રસન્ન કર્યા, એના હૃદયમાં સ્થાન મેળવ્યું. તો એની એનો એક તપ કેવો હશે. અને જો આપણે કર્તવ્યનો વિચાર કરીએ તો હનુમાનજીએ પોતાના કર્તવ્યમાં ક્યાંય ચૂક કરી નથી. આવા હનુમાન દાદા અહીંયા સ્થાપિત થયા તો બધા દર્શનના બધા જ લોકોને આ પ્રેરણા આપે છે કે આ હનુમાનજીના જેટલા ગુણો છે ને એ ગુણો આપણે પ્રાપ્ત કરીએ. એની અંદર જ આપણું કલ્યાણ રહેલું છે. તો લંકાકાંડ પછી શ્રી રામના કાર્ય પૂર્ણ થયા પછી હનુમાનજી શાંતિના સમયે એક પર્વત પર જઈ અને પોતાના નખોથી પથ્થરો પર
શ્રી રામના જીવન કાર્યો અને પ્રસંગો લખતા હતા. તે રામાયણનું લખાણ અતિ હૃદયસ્પર્શી, અત્યંત ભાવસભર હતું અને એમાં માત્ર ઘટનાઓનો જ ઉલ્લેખ નહોતો, પણ તેમાં હનુમાનજીની ભક્તિ, મર્યાદા, પુરુષોત્તમ રામજીનો અભ્યંતર દર્શન અને વૈરાગ્યની મીઠાશ પણ હતી. હવે નખથી આ બધું કોટમ દાદા પથ્થર. કેટલાક દિવસ પછી મહર્ષિ વાલ્મીકી ત્યાં તે સ્થળે આવ્યા. તેને હનુમાનજીની રચના વાંચી અને આશ્ચર્યચકિત બની ગયા. હવે વ્યાસજીની વાત છે, તો તેમણે કહ્યું કે હનુમાન, તે તો એવું લખ્યું છે કે મારા લખેલા રામાયણ કરતા એ અનેક ગણું વધુ દિવ્ય છે. પણ પછી વાલ્મીકી દુઃખી થયા. હવે લોકો તારા રામાયણની પ્રશંસા કરશે અને મારી રચના વાંચશે નહીં. હનુમાનજીનો કરુણા ભાવ કેવો હતો કે હનુમાનજીએ તત્કાલ પોતાના લખેલા રામાયણને પર્વત પરથી નાબૂદ કરવા માટે પથ્થરોથી તોડી નાખ્યા. ત્યારે પાછા વાલ્મીકી વ્યતીત થયા અને પૂછ્યું કે તું તારા લેખનનો નાશ કેમ કરી રહ્યો છે? હનુમાનજીએ ભક્તિથી જવાબ આપતા કહ્યું કે મારે ખ્યાતિ જોઈતી નથી, મારે તો કેવળ રામ ભક્તિ અને રામ સેવા જ જોઈએ છે. આ જગતે જો કોઈને શ્રેષ્ઠ માનવા હોય તો તે આપ જ છો, હું નહીં. એટલે આવી આ નાનકડી કથા છે અને એના ઉપરથી આપણે શીખ લેવાની છે કે શક્તિ હોવા છતાં અહંકારથી દૂર રહેવું, કૌશલ્ય હોય છતાં પ્રસિદ્ધિની લાલસા ન રાખવી અને ખરા ભક્તમાં વિનમ્રતા અને સમર્પણ જ મુખ્ય ગુણ છે. બસ અને છેલ્લે આ આખું આયોજન જે થયું અને જે ભાવના ઊભી થઈ અને એનાથી આ મંદિર બનાવવું એ ભાવનાથી એક વાત ઊભી થઈ અને એ વાત કીર્તિભાઈએ ઉપાડી દીધી અને આ કાર્ય આપણે ધારીએ એના કરતાં પણ ખૂબ સારી રીતે થયું, ખૂબ સુંદર રીતે થયું. તો એ જે લોકો આ કાર્યની અંદર સામેલ છે અને એનું યોગદાન આપેલું છે એ બધાને હું અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપીને અથવા તો એને અભિનંદન આપી અને અહીંયા મારી વાત ટૂંકણમાં પૂરી કરું છું. સદગુરુ દેવ કી જય. મારાથી એક ચૂક થઈ ગઈ છે, હું ભૂલી ગયો છું. આપણે ગાયત્રી મંદિરના પૂજ્ય બાપુ પણ અહીંયા પધાર્યા છે સુરેન્દ્રનગરના. તો હું જયંતિભાઈને અને રક્ષિતને વિનંતી કરું કે પૂજ્ય બાપુને સન્માનિત કરે સાલ ઉડાડીને. મારી ભૂલ થઈ છે એ બદલ ક્ષમા માગું છું, રહી ગયું છે. પૂજ્ય બાપુ મને જરૂર ક્ષમા કરશે. પૂજ્ય બાપુને વિનંતી કરું કે આ જયંતિભાઈ અને રક્ષિતભાઈ એ અમારા બહુ મજબૂત કાર્યકર્તાઓ છે અને જયંતિભાઈની સેવાઓ તો 27 વર્ષથી અમને પ્રાપ્ત થઈ રહી છે અને એમનો અમે એ ઉત્સવ પણ ઉજવેલો, એમની ઉજવણી અમે 60 વર્ષની પણ કરેલી. તો એ જયંતિભાઈ અને રક્ષિતને હું કહું કે તમે પૂજ્ય બાપુ સન્માનિત કરો. ચિત્રકૂટથી જે સાધુ પધાર્યા છે સંત, એમનું સન્માન પણ શ્રી જયંતિભાઈને કરી લેવા વિનંતી છે. હવે આ મંદિરનું જેમને જબરદસ્ત કામ ઉપાડી અને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે એવા જયંતિભાઈ અને રક્ષિતનું સન્માન હું કીર્તિભાઈ બોરડિયાને વિનંતી કરું કે જયંતિભાઈ અને રક્ષિતભાઈનું સન્માન કરે. શ્રી જયંતિભાઈ અને રક્ષિતભાઈનું સન્માન માનનીય શ્રી કીર્તિભાઈ બોરડિયા કરશે. શ્રી વિક્રમભાઈ
કે રક્ષિતભાઈનું સન્માન કરો, શ્રી વિક્રમભાઈ. હવે હું વિનંતી કરું આપણા પંકજભાઈને, ત્યાર પછી પેલા જે જૂનાગઢના સંત ત્યાં પધાર્યા છે, જે ગોર દાદા, એ બોલી અને આરતી માટેનું આહવાન એ પણ કરશે. પણ એના પહેલા હું વિનંતી કરું પંકજભાઈને કે ટૂંકમાં આભાર દર્શન કરીને પંકજભાઈ વોરા. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ આયોજિત શ્રી હનુમાન દાદાના પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલ પરમ પૂજ્ય શ્રી નલિનભાઈ, જુદા જુદા ગામમાંથી આવેલ સંતોષજી, મંચસ્થ ઉપસ્થિત સર્વ ભાઈઓ અને બહેનો, આજે એક મંદિરની અંદર મંદિર બન્યું છે, કારણ કે આ એક સંસ્થા નથી અને એક મંદિર છે ને એમાં પરમાત્માએ મોકલેલા એમના બાળકો અહીંયા વસ્યા છે, એટલે મારે એમને મંદિર કહેવું પડે છે. કારણ કે અમે અહીંયા જ્યારે આવી છીએ ત્યારે અમને દર્શન કરવાનો મોકો મળે છે. ત્યારે આપ સૌએ આ પ્રસંગે આ આમંત્રણને માન આપી સૌ આપનો કિંમતી સમય ફાળવી અને પધારી અને અમને પ્રોત્સાહિત કર્યા છે અને અમારા પ્રસંગને શોભા વધારી છે બદલ સંસ્થાઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જિનેન્દ્ર, જય ભારત. જઈએ ને આજની સૌ પહેલી આરતી આજે ભગવાનને મંદિરમાં પ્રસ્થાપિત કર્યા પછીની પ્રથમ આરતી આજે આપણે સાથે મળીને ખૂબ ભાવથી કરશું. આપણા નિજ મંદિરમાં બિરાજમાન હનુમાનજી મહારાજ, મંચાસેન દરેક મહાનુભાવો, એમના ચરણોની અંદર વંદન. સભાની અંદર બિરાજમાન દરેક ભાવિક ભક્તજનોના હૃદય કમલની અંદર બિરાજમાન એ પરમ ચૈતન્ય સ્વરૂપ ભગવાન શ્રી હરિના ચરણોની વંદના કરી ત્યારબાદ આજનું આ વક્તવ્ય એનો મંગલ પ્રારંભ કરીશું. સંતો મહંતોને તો ખબર જ હશે, રામચરિત માનસની અંદર એક સરસ મજાની પંક્તિ છે, સુંદરકાંડ અંતર્ગત, હોહી કાજુ મોહી હરસી મમ હરખ વિશેષા. એ પંક્તિની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમે કોઈ પણ પ્રકારનું કાર્ય કરો છો. આ વાર્તા તો આમ તો ઇન્ટેન્સ જોવા જઈએ તો હનુમાનજી મહારાજ જ્યારે લંકાની અંદર સીતાજીને શોધવા માટે ગયા ત્યારે કહેવામાં આવેલું છે. પણ એ આપણા જીવનની અંદર સ્પર્શવા યોગ્ય ત્યારે છે કે કોઈ પણ કાર્ય આપણે કરીએ ને એ કાર્ય પૂર્ણ હૃદયથી કરીએ, અને હૃદયની અંદર જ્યારે આપણને હરખ વિશેષ એટલે કે આપણને અંતરની ઉર્મિઓ જાગતી હોય ને ત્યારે આપણે જે કામ કરીએ છીએ ને પૂર્ણ રીતે સફળ થતું હોય છે. તો આજે જ્યારે સવારથી અમે ભગવાનનો જયઘોષ કરી અને અત્યાર સુધી કાર્ય પૂર્ણ કર્યું ને તો અમને અંતરથી ખૂબ જ ઉર્મિના ઉમળકા આવતા હતા. એનો મતલબ એ છે કે આપણે હનુમાનજી મહારાજ સાક્ષાત અહીંયા બિરાજમાન થયા છે. તો એક વખત જોરદાર તાલીઓથી હનુમાનજી મહારાજને બિરદાવીએ. બસ વિશેષ કોઈ ભક્તોનો સમય ન લેતા આજે અમે જેમના થકી અહીંયા આવ્યા છીએ એવા સાવરકુંડલા ગુરુકુળના મહંત પૂજ્ય ભગવત સ્વામીજી, સાથે સાથે અમારે શાસ્ત્રી રવિન્દ્ર મહારાજ જોશીજી, જેઓનું વક્તવ્ય ઉપર, કથા ઉપર ખૂબ જ મોટું પ્રભુત્વ છે, જેઓ 5 ગ્રંથો ઉપર કથા કરી શકે છે અને સાથે સાથે 8 થી 10 ભાષાઓ ઉપર પણ એ પ્રભુત્વ મેળવી શક્યા છે. ત્યારે આજે અમને સાવરકુંડલા મંડળ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે સૌ પ્રજ્ઞાચક્ષુ બહેનો અને આ સંસ્થાનો આભાર વ્યક્ત ભૂદેવ તમે કરજો. તો આભાર વ્યક્ત તો બીજો શું કરવાનો હોય? અમે તો બધા તમારા બાળક છીએ અને અહીંયા આવ્યા છીએ. લાગણી ઘણી છે, સમય ખૂબ ઓછો છે. વિષયસ્તુ વિશાલઃ અહમ તો બાલઃ. વિષય ખૂબ મોટો છે પણ હું એક નાનકડો એવો બાળ છું. વિશેષ કાંઈ નહીં કહું, પરંતુ આજે ભગવત સ્વામીને અહીંયા અનુપસ્થિતિ રહી છે તો એના પાછળનું કારણ જણાવવા મુખ્ય રૂપથી અહીંયા તમારી સમક્ષ આવ્યો છું. પૂજ્ય હરિહર સ્વામીજી, જેને સંપ્રદાયની અંદર ગવૈયા સ્વામી તરીકે ઓળખવામાં આવે છે, અને આજે સ્વામી ગઈકાલે પોતાનો દેહ ત્યાગ કરી અને સ્વધામ સિધાવ્યા છે. ત્યારે એ કારણને લઈ અને સંતો અહીંયા આપણી આ સભાની અંદર ઉપસ્થિત નથી રહી શક્યા. તો એ સંતો બદલ હું આપ સૌ પાસે ક્ષમા યાચના ઈચ્છું છું અને સાથે સાથે માત્ર અડધી મિનિટનું એક મૌન પાળીએ
અને પૂજ્ય હરિહર સ્વામીજી એમના સદગત આત્માને ભગવાન શ્રીહરિ શાશ્વત ચરણોનું સુખ આપે એ જ પ્રાર્થનાની સાથે અત્યારે વિરમું છું. બધાને ભાવથી જય શ્રી રામ. બસ માત્ર અડધી મિનિટ માટે એક નાનકડું એવું મૌન. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બસ માત્ર એક જ મારું તમને વાક્ય કહી અને મારા વાકપુષ્પને ભગવાન હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરું છું. સૌએ પોતાએ જાતે વિચારવાનું આ વાક્ય છે. તમને ક્વેશ્ચન માર્ક સાથે આ વાક્ય આપું છું. આપણે ફરી વખત જ્યારે મળીશું ત્યારે આ વાક્ય ઉપર ચર્ચા કરીશું. પ્રભુ સે સબ ચાહતે હો, प्रभु से सब चाहते हो, किंतु कभी विचार करो क्या आप प्रभु को चाहते हो, क्या आप प्रभु को चाहते हो. बस अस्तु. जय जिनेन्द्र, जय स्वामीनारायण, जय श्री कृष्ण. ओम नमो नारायण. बोलिए श्री उदास हनुमान जी महाराजनी जय. બરાબર મધ્યનો સમય થયો છે. ભગવાન હનુમાનજી મહારાજની પ્રથમ આરતીનો સમય છે. તે પહેલા ગુરુજીને વિનંતી કરીએ. અહીંયા હનુમાનજી મહારાજને અન્નકોટ ભોગ પ્રસાદ લગાવાયો છે. આપના વરદ હસ્તે એ ભોગનું ઉદ્ઘાટન કરી અને પરમાત્માને સૌથી પહેલા ભોગ અર્પણ કરીએ. कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम भूर्भुवः स्वः भगवते अंजनी सुताय पूर्वकं नमस्काराः महादेव देव भगवते महाराज विराजमान रहे। दुलारे राम श्री राम जय जय राम श्री राम।